टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણી દર સપ્તાહની જે પરંપરા છે તે પ્રમાણે આજે આપણે ચર્ચા કરીશું બિગ બ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજમેન્ટ સાથે. કંપનીના ડિરેક્ટર અને CFO મોહિત સાબુ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર, વેલકમ ટુ ધ શો. ખૂબ ખૂબ આભાર સૌથી પહેલાં તો સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે. પહેલાં તો કંપની વિશે માહિતી આપીએ મોહિત સર, અને થોડું સમજાવો કે આપણું જે બિગ બ્લોક છે તે અન્ય જે AAC બ્લોક્સ છે તેનાથી કઈ રીતે અલગ છે, તે બેઝિક થોડું અન્ડરસ્ટેન્ડિંગ આપણે લોકોને આપીએ. સો AAC બ્લોકમાં બિગ બ્લોક કન્સ્ટ્રક્શન આજે વેસ્ટર્ન ઇન્ડિયાની સૌથી મોટી કંપની છે અને આપણા ટોટલ આજે 4 પ્લાન્ટ છે. આપણે આજે જે બ્લોક મેન્યુફેક્ચર કરીએ છીએ એ નવી ટેકનોલોજીથી વધારે કરીએ છીએ, જેમાં આપણે રિજેક્શન લેવલ્સ બહુ કંટ્રોલમાં રહે છે. પ્લસ આપણી મલ્ટિપલ લોકેશન્સ પર પ્લાન્ટ્સ છે, તો આપણે ટાઈમલી ડિલિવરી સર્વિસ આપણા કસ્ટમર્સને રૂટીનમાં આપીએ છીએ. એડિશનલી આપણે ત્યાં પોતાની તકરીબન 70-75 જેટલી ટ્રક છે, જેમાં આપણે એશ બી લાવીએ છીએ ને કસ્ટમર્સને બ્લોક બી પ્રોવાઈડ કરીએ છીએ. તો આ પોતાની ટ્રકની ફ્લીટ હોય એનાથી આપણે ટાઈમલી ડિલિવરી કસ્ટમરને આપી શકીએ. એડિશનલી આ બલ્કી પ્રોડક્ટ છે, એટલે આ જગ્યા બોલે સ્ટોર અને વધારે મૂર્તિ જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય ત્યાં જગ્યાની બહુ ઇસ્યુ રહે છે, તો આપણે આ ટ્રકની ફ્લીટ બહુ હેલ્પ કરે કે લોકોને જ્યારે મટીરિયલ જોઈતું હોય ત્યારે ટાઈમલી પહોંચાડી શકીએ. એના સિવાય આપણે આજે AAC પેનલ બી બનાવીએ છીએ, જે AAC બ્લોકની ઇન્ડસ્ટ્રીમાં ફર્ધર એડવાન્સમેન્ટ છે. સો AAC પેનલમાં બીજા શું એડવાન્ટેજ છે કે જ્યારે બી આપણી વોલની હાઇટ 3.5-4 મીટર કરતી ઉપર હોય તો આપણે AAC પેનલ આપી શકીએ, જ્યાં આપણે એક સિંગલ પેનલ બનાવીને પ્રોવાઈડ કરી શકીએ છીએ અપ ટુ 6 મીટર હાઇટની. અને આ જે પેનલ આપણે બનાવીએ છીએ એ સ્ટીલ રીઇન્ફોર્સ છે. સો આપણે ઇન્ડિયામાં ઓલમોસ્ટ પહેલી કંપની છે જે આ પેનલ પ્રોવાઈડ કરે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંથી કંપનીના પ્રોફાઇલ વિશે જાણ્યું. સર, થોડુંક એક્સપાન્શન વિશે વાત કરવા માગીશ કે કંપનીને અત્યારે હાલ કોઈ નવા રાજ્ય કે માર્કેટમાં અહીંયાથી પ્રવેશ કરવાની કોઈ સ્ટ્રેટેજી, અહીંયાથી કોઈ પ્લાન સર? સો હાલમાં આપણે AAC બ્લોક્સ અને પેનલ્સ મેન્યુફેક્ચર કરીએ છીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં. ટોટલ 4 પ્લાન્ટ છે આપણા. આના સિવાય આપણે કન્સ્ટ્રક્શન કેમિકલ્સનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરીએ છીએ, એ બી પાછું ગુજરાતમાં જ કરીએ છીએ. ને ત્રીજું આપણે MPમાં એક જગ્યા લીધી છે જ્યાં આપણે AAC બ્લોકનું નવું એક પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનું સ્ટાર્ટ કરશું આવતા 2-3 મહિનામાં. અચ્છા સર, હવે થોડું રિઝલ્ટ્સ પર ડિસ્કસ કરીએ. કંપનીની ઓપરેટિંગ માર્જિન અને નેટ માર્જિન્સ જોઈએ તો ટોટલ અહીંયા થોડો ઘટાડો જરૂર જોવા મળેલો છે. સો આ કોન્સ્ટન્ટ ઘટાડા પાછળનું કારણ શું? કોઈ રો મટીરિયલનો ખર્ચો વધ્યો હોય કે અન્ય કોઈ મહત્ત્વના ખર્ચમાં વધારો થયો હોય, થોડું સમજાવવું પડશે સર અહીંયા. સો ગયા 2-3 ક્વાર્ટરમાં કંપનીના માર્જિન થોડા સ્ક્વીઝ થયા છે. એક આપણે ગયા 1.5-2 વર્ષમાં બહુ બધા એક્સપાન્શન કર્યા છે, પ્લસ ગયા 2-3 ક્વાર્ટરમાં રિયલ એસ્ટેટ થોડુંક સ્લો રહ્યું છે. સો આ જે નવા એક્સપાન્શન થયા છે એની કેપેસિટી એડિશન હજુ યુટિલાઇઝ નથી થઈ. એ દર મહિને કેપેસિટી યુટિલાઇઝેશન ઇમ્પ્રુવમેન્ટ આપણે જોવા મળ્યું છે. પ્લસ એડિશનલી આપણું જે રિયલ એસ્ટેટ બી જે થોડુંક સ્લો હતું એ હવે પિકઅપ થવાનું ઘણું સારું થયું છે. અને કોમ્પિટિશન બી થોડુંક વધી ગયેલું હતું, જે હવે પાછું સ્ટ્રીમલાઇન થઈને ડિમાન્ડ પાછી વધતી દેખાય છે. તો આગળ ફ્યુચર ક્વાઇટ પ્રોમિસિંગ લાગે છે. જી બિલકુલ. સર, મેં થોડુંક ફાઇનાન્શિયલમાં નજર કરી તો 2025માં ખાસ કરીને જે કંપનીનું જે સેલ્સ છે એમાં સર થોડોક ભારે ઘટાડો આવ્યો છે. તો સર એની પાછળનું કારણ શું? માંગ ઘટવાનું એથી હોઈ શકે સર? સો આપણું સેલ્સ 2025માં થોડીક ઘટીને આવી છે, કારણ કે આપણું એક જે જૂનું પ્લાન્ટ હતું એ આપણે થોડુંક અપગ્રેડ કર્યું છે. અને એના જે સૌથી જૂનું પ્લાન્ટ છે બિગ બ્લોક કન્સ્ટ્રક્શનનું, એ 4-5 મહિના સુધી બંધ હતું અપગ્રેડેશન માટે, જેથી આપણે વધારે ઓટોમેશન કર્યું છે અને પ્લસ રિજેક્શન લેવલ્સ આપણા પ્લાન્ટ લેવલ પર ઓછા કર્યા છે. એના કારણે આપણી સેલ્સ થોડીક ઘટીને દેખાયેલી હતી 2025માં. આઈ થિંક 2026માં આપણે પાછું સારું અપટ્રેન્ડ જોવા મળશે. ઓકે, હવે મોહિત સર, અત્યારે જે કંઈ પણ વેચાણ છે તેને વધારવા માટે અથવા તો નવા કોઈ રાજ્યો કવર કરવા માટેનું, સ્ટેટ એક્સપેન્શન માટેનો બેઝિકલી કોઈ પ્લાન હોય તો એ સમજાવો. સો આપણે AAC બ્લોક્સ તો મેજરલી ગુજરાત ને મહારાષ્ટ્રમાં વેચીએ છીએ, પ્લસ થોડાક રિજન્સ મધ્યપ્રદેશ અને થોડાક રિજન્સ રાજસ્થાનમાં બી આપણે સેલ કરીએ છીએ.
સેલિંગ એરિયાઝમાં આપણે વધારે ઇન્ક્રીઝ થયા છે ઇન્દોર ને રતલામ, સ્મોલ ટાઉન્સ ઓફ મધ્યપ્રદેશ. એડિશનલી આપણે રાજસ્થાનમાં જે જેસલમેર, જોધપુર, ઉદયપુર આ બધી જગ્યાઓ પર બ્લોક સેલ કરવાનું ચાલુ કર્યું છે. અને આપણે જે નવું પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એસી પેનલ્સ, જેમાં આપણી સાથે થાઈલેન્ડના એક જોઈન્ટ વેન્ચર પાર્ટનર છે સિયામ સિમેન્ટ ગ્રુપ SCG. સો એમની સાથે આપણે જે પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એ આપણે ઓલ ઓવર ઇન્ડિયા સેલ કરીએ છીએ. આપણે આ દિલ્હીમાં બી સેલ કરીએ છીએ, બેંગ્લોરમાં બી કરીએ છીએ, ચેન્નઈ બી કરીએ છીએ અને સેન્ટ્રલ ઇન્ડિયાના બી બહુ ઘણા બધા લોકેશન્સ પર આપણે એનો સેલ્સ અને મોકઅપ્સ કર્યા છે. જી બિલકુલ. સર, આપણે ઉમરગાંવ પ્લાન્ટ માટે જે ટેકનોલોજીનો જે ઉપયોગ કરીને કઈ રીતે સર અહીંયાથી વધુ સારી ક્વોલિટી આપવા પર અહીંયાથી ફોકસ કરી શકાશે સર? સો આપણા ઉમરગાંવ પ્લાન્ટ ઓલમોસ્ટ 13 વર્ષ જૂનું હતું અને થોડુંક અપગ્રેડેશન માંગતું હતું. તો આપણે અહીંયા જે નવી ટેકનોલોજીની મશીન્સ આવી છે, જે આપણે નવા જે 2 પ્લાન્ટ લગાવ્યા, એક મહારાષ્ટ્રમાં ને એક જે પેનલવાળું, તો એ ટેકનોલોજીને જોઈને આપણે ડિસાઇડ કર્યું કે ઉમરગાંવવાળું પ્લાન્ટ બી આપણે અપ્રૂવ કરવું જોઈએ. અને આ અપગ્રેડેશનના પછી આપણું રિજેક્શન લેવલ બી ઘણું ઓછું થયું છે, મેનપાવર રિક્વાયરમેન્ટ બી ઓછી થઈ છે અને એડિશનલી આપણે પ્રોડક્ટ ક્વોલિટી સુધરી છે ને ઓટોમેશન લેવલ વધ્યા છે. ઓટોમેશન પેકિંગ લાઇન આપણે ઇન્સ્ટોલ કરી છે અહીંયા. ઓકે, તો ફાઇનલી મોહિત સર થોડું સમજાવો કે ગ્રીન કન્સ્ટ્રક્શન પર હવે ફોકસ છે, સૌ કોઈ હવે ગ્રીન ટેકનોલોજી, ઓછું પોલ્યુશન થાય ને કન્સ્ટ્રક્શન થઈ જાય એવા પ્રકારની ચીજવસ્તુઓની ડિમાન્ડ વધારી રહ્યા છે. તો આવનાર સમયમાં ડિમાન્ડ આપણી કેવી રહેશે એ થોડું હવે સમજાવો. આપનો અંતિમ સવાલ સર. સો બ્લોકની ડિમાન્ડની આપણે એસ્ટિમેટ કરીએ તો આજના 6-7 વર્ષ પહેલાં ઓવરઓલ જે વોલિંગ મટીરિયલ હોય તો એમાં રેડ બ્રિકનું શેર હતું કરીબન 95% અને એસી બ્લોકનું હતું કરીબન 3% જેવું. અને આજે એસી બ્લોકનું શેર 6-7 વર્ષમાં વધીને તકરીબન 9-10% થઈ ગયું છે ને રેડ બ્રિકનું કરીબન 80-85% છે. જોઈને જે ટ્રેન્ડ લાગે છે, ધીમે ધીમે ઇન્ડિયામાં બ્લોકનું ટ્રેન્ડ વધ્યા કરશે, કારણ કે જે નાના સ્મોલ ટાઉન્સ અને વિલેજીસ છે અને રૂરલ એરિયાઝમાં છે, પેનિટ્રેશન એસી બ્લોકનું વધવા દેખાયેલું છે ગયા 2-3 વર્ષમાં અને આ ઘણી સ્પીડમાં વધવું જોઈએ. અને આ ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ છે કારણ કે આમાં આપણે યુઝ કરીએ છીએ એશ, જે થર્મલ પાવર પ્લાન્ટનું હેઝર્ડસ વેસ્ટ છે અને આપણે યુઝ કરીએ છીએ પોન્ડ એશ, જે થર્મલ પાવર પ્લાન્ટની આજુબાજુ 5-10 કિલોમીટરમાં ફેલાવીને સ્પ્રેડ આઉટ કરેલું છે અને આ લોકોને હાર્મફુલ રહે છે ઇન ધ લોંગ ટર્મ. પ્લસ આપણે એક બ્લોકની એવી કંપની છે જ્યાં એશ જનરેશન અને યુઝ માટે કાર્બન ક્રેડિટ બી આપણે મળે છે. અને આના સિવાય આપણે એસી બ્લોકનું ફર્ધર એડવાન્સમેન્ટમાં એસી પેનલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો ઇન્ડિયામાં આજે જે મોટી આ સેમિકન્ડક્ટરની ફેક્ટરી આવે છે, પ્લસ ડેટા સેન્ટર્સ મોટા ઘણા સ્કેલ પર આવે છે અને આઈફોન મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર બી ગવર્મેન્ટનું કોન્સન્ટ્રેશન છે. તો આ બધી લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં એસી પેનલથી એક તો ઇન્સ્ટોલેશન ઘણું ફાસ્ટ થાય અને એડિશનલી આની ફાયર રેટિંગ બી બહુ સારી છે ને આપણે અપ ટુ 6 મીટરની સિંગલ પેનલ એક ઇન્સ્ટોલ કરીને આપીએ છીએ. તો કન્સ્ટ્રક્શન બહુ ફાસ્ટ થાય તો ઓવરઓલ પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન પીરિયડ બહુ ઓછું થઈ શકે છે. જી બિલકુલ. સર, મારે થોડુંક ડાયવર્સિફિકેશન અને પ્રોડક્ટ પોર્ટફોલિયો વિશે પૂછવું છે કે હાલ કોઈ કંપનીની અહીંયાથી નવા સેક્ટરમાં અહીંથી પ્રવેશ કરવાની કોઈ યોજના સર? હાલમાં આપણા જે સેક્ટર છે એસી બ્લોક્સ અને પેનલ્સ પ્લસ કન્સ્ટ્રક્શન કેમિકલ્સ, આમાં આપણે ઘણું સારું ગ્રોથનું સ્કોપ છે. તો હાલમાં તો આપણે આમાં જ એક્સપાન્શન હજુ વિચારીએ છીએ. આપણે સાઉથમાં બી એક પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનું વિચારશું ને આના પછી આપણે એક નોર્થમાં બી એક પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનું વિચારશું. ઓકે, અને મોહિત સર, તમે કોન્ફિડન્સ ખાસો બતાવી રહ્યા છો કંપની પર, કારણ કે પ્રમોટર્સ સતત પોતાનો હિસ્સો વધારી રહ્યા છે કંપનીમાં. શું મેસેજ ઇન્વેસ્ટર્સને આપવા માગશો તમે? સો પ્રમોટર્સે હમણાં રિસન્ટલી થોડુંક શેર હોલ્ડિંગ પોતાની વધારી છે અને થોડુંક કરેક્શન આવેલું શેરના પ્રાઇસમાં. આ જોઈને પ્રમોટર્સે નીચે સપોર્ટ આપવા માટે, કારણ કે આ પ્રમોટર્સને કંપનીનું ફ્યુચર ને ગ્રોથ ઘણું પ્રોમિસિંગ લાગે છે. જી બિલકુલ. હવે સર, લાસ્ટ ક્વેશ્ચન એ છે સર કે સેક્ટરને અને કંપનીને લઈને સર ફ્યુચર આઉટલુક સાથે સર અહીંથી જોઈન્ટ કરીને આપણા દર્શકોને સર શું ક્લોઝિંગ મેસેજ આપીશું સર? સો સેક્ટર અને પ્રોડક્ટને લઈને સો એએસી બ્લોક્સ આજે
બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ઇન્ડિયાની ઓલમોસ્ટ સૌથી પુરાણી જૂની કંપની થઈ ગઈ બ્લોક માટે, અને પ્લસ એસી બ્લોક્સ આજે ક્વાઇટ કોમોડિટી જેવા બની ગયા છે કે બધા એને એસી બ્લોકની બાબત ખબર છે. એ જોઈને આપણે હવે નવું પ્રોડક્ટ બી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એસી પેનલ, જે શરૂઆતમાં તો આપણે થોડુંક નવું છે કારણ કે બહુ બધા લોકોને આની અવેરનેસ હતી, પણ ધીમે ધીમે આપણે નવા જગ્યાઓ પર આને પેનિટ્રેટ કરીને, જેમ કે કોઈનું ગ્રીન સેન્ટર કે ડેટા સેન્ટર કે ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન આવે છે ત્યાં આપણે આનું પેનિટ્રેશન કરીએ છીએ. તો કંપની નવા બિલ્ડિંગ મટીરિયલ્સને આપણા કન્ટ્રીમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચારે છે. ઓકે મોહિત સર, સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા અને પરિણામો તથા કંપનીના આગળના ભવિષ્ય માટે અમારા સાથે ચર્ચા કરી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.